રેલવે સ્ટેશન પર કરુણ ઘટના સામે આવી છે। ચાલુ ટ્રેને ચડવાનો પ્રયાસ જીવલેણ સાબિત થયો છે। દાહોદ રેલવે સ્ટેશન પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો। પ્લેટફોર્મ નંબર 3 પર નાસ્તો લેવા ઉતરેલા એક મુસાફરનું ચાલુ ટ્રેનમાં ચડતી વખતે પગ લપસતા ટ્રેન નીચે આવી જવાથી ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। ટ્રેન નંબર 22-196 દાહોદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 3 આવી હતી, જેમાં 47 વર્ષીય મહેન્દ્રકુમાર મુનીલાલ શર્મા, જે દુરહુપુર દેવકલી માર્કેટ કેરાકાત અસવરા જौनपुरનો રહેવાસી છે। ઉત્તર પ્રદેશના जौनपुરના રહેવાસી મહેન્દ્રકુમાર શર્મા બાંદ્રા ઝાંસી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા। ટ્રેન દાહોદ સ્ટેશન પર રોકાતા તેઓ નાસ્તો લેવા માટે પ્લેટફોર્મ નંબર 3 પર ઉતર્યા। નાસ્તો લીધા બાદ ટ્રેન ઉપર ઉપડી જતા તેમણે દોડીને ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કર્યો। દુર્ભાગ્યવશ ટ્રેનમાં પગથિયા પરથી તેમનો પગ લપસી જતા હતા। તેઓ સીધા પાટા અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં પટકાયા। ટ્રેનમાં પડ્યા મુસાફરના મોઢાના ભાગે ફરી વળતા તેનું ઘટના સ્થળે અત્યંત દર્દનાક મોત નીપજ્યું છે। ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ અને સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને તેમના પરિવારજનોને જાણ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ઘટનાને પગલે સ્ટેશન પર હાજર અને મુસાફરોમાં પણ ભારે અરેરાટી વ્યાપી ગઈ છે। ત્યારે રેલવે પ્રશાસન વારંવાર અપીલ કરે છે કે ક્યારેય પણ ચાલુ ટ્રેનમાં ચડવાનો કે ઉતરવાનો પ્રયાસ ન કરવો, કારણ કે 1 સેકન્ડની ઉતાવળ જીવલેણ સાબિત થઈ શકે છે। રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ।